ઠંડીનું ઘટી રહ્યું છે જોર। હવે વાત કરીશું તેને લઈને। રાજ્ય પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો। શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહી શકે। રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું। કંડલામાં 14.6 ડિગ્રી તો ડીસામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 15.8 ડિગ્રી તો રાજકોટમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। અભિષેક, ઠંડીનું જોર સતત ઘટી રહ્યું છે, તાપમાનનો પારો જે છે તે ઉંચકાઈ રહ્યો છે। હવામાન વિભાગ શું કરી રહ્યું છે આગાહી? બિલકુલ તોરલ, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં જે છે તે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ જ્યારે વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતું હોય છે, પવનો પોતાની દિશા બદલતા હોય છે, ત્યારે આ પ્રકારના ફેરફાર થતા જોવા મળતા હોય છે। રાજ્ય ઉપર એક વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થયું હતું, જે દૂર થઈ ગયું છે અને હવે પવનોએ પોતાની દિશા બદલી છે। અત્યારે હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે થઈને ફરી એકવાર ઠંડીએ ક્યાંક ચમકારો બતાવ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમ કે ગઈકાલની જ્યારે વાત કરીએ ત્યારે ગઈકાલે આ પ્રકારની ઠંડી નથી, પરંતુ આજે વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે તાપમાનના પારામાં 1 થી 2 ડિગ્રીનો જે ઘટાડો થયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે વહેલી સવારના આ દ્રશ્ય છે કે ક્યાંક જે પ્રકારે તાપમાનમાં ઘટાડો થયો છે અને તેને લઈને ક્યાંક અમદાવાદીઓ ઠૂંઠવાયા હોય તે પ્રકારનો પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે ફરીવાર પવનોએ પોતાની દિશા બદલી છે, ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે અને જેના કારણે થઈને 1 થી 2 ડિગ્રીનો ક્યાંક ઘટાડો થયો હોય તે પ્રકારની અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। રાજ્યના આપણે તાપમાનની જ્યારે વાત કરીએ તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગઈકાલની વાત કરીએ તો નલિયામાં 13.1 ડિગ્રીનું આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તે સિવાયના અન્ય શહેરોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદમાં 18, ડીસામાં 15, ગાંધીનગરમાં 18, વલ્લભ વિદ્યાનગરમાં 18, વડોદરાની વાત કરીએ તો તેમાં 19 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી, એટલે કે મોટાભાગના જે તાપમાનના પારા જે છે તે ધીરે ધીરે વધ્યા હતા તેમાં ક્યાંક 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જે છે તે પ્રકારનું અત્યારે હાલ શક્યતા જે છે તે જોવા મળી રહી છે। એટલે કે તોરલ, સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારે ક્યાંક ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવા વાતાવરણના કારણે કહી શકાય કે એરપોર્ટ ઉપર પણ આની અસર જોવા મળી રહી છે। કેટલીક ફ્લાઇટો જે છે તે ડિલે થઈ હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અને કેટલીક ફ્લાઇટો રદ કરવી પડી હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલનું જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને વેસ્ટર્ન ડિસ્પર્સન તો પસાર થઈ ગયું છે, પવને પોતાની દિશા બદલી છે અને હવે તેના કારણે થઈને વાતાવરણમાં ફરી ક્યાંક નવા ફેરફાર થાય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ઠંડીનો નવો રાઉન્ડ પર ક્યાંક શરૂ થાય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે, કેમ કે આજે સવારે જે પ્રકારે ઠંડીનો અનુભવ થયો છે, ઠંડીનો ચમકારો અનુભવાયો છે, જે ઠંડી ગાયબ થઈ ગઈ હતી તે પાછી ક્યાંક ઠંડીનો અનુભવ થયો હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને ઠંડીનો નવો રાઉન્ડ પણ ક્યાંક શરૂ થાય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી હતી કે વાતાવરણમાં તાપમાનના પારામાં ક્યાંક વધઘટ પણ જોવા મળી શકે છે, એટલે કે આગામી દિવસોમાં હજુ પણ ક્યાંક ઠંડીનો નવો એક રાઉન્ડ જોવા મળે તે પ્રકારની પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। જી તોરલ, ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહી શકે છે।